હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 6 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। છઠ્ઠું, ભંગાર વેચનાર। સાચો વિકલ્પ પસંદ કરી લખો। તો 12 ગુણ્યા 5 તો 60, તો અહીં જવાબ આવશે સી। 8 6 48, તો 12 ચોખ્ખું 48। 671 માં 7 ની સ્થાન કિંમત શું છે? તો 70। 3 વખત 6 એટલે કેટલા થાય? 6 તેરી ને 18। 10 રૂપિયાના 50 પૈસાના કેટલા સિક્કા આવશે? તો 20। નીચેનામાંથી કોનો જવાબ 70 આવે? તો 14 પંચા 70। 20 રૂપિયાના 10 સિક્કા એટલે કેટલા રૂપિયા થશે? 200 રૂપિયા। 5 વખત 30 એટલે કેટલા થાય? 150। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 4 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો વિડીયો લેક્ચર મળી જશે। ગણિતના સરસ મજાના અને પરીક્ષાના પેપર જોતા હોય તો પરીક્ષાના પેપર, આસપાસ ગુજરાતીના વિડીયો, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પેપરો, વિડીયો બધું જ ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ લઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો મેળવી શકશો। ખાલી જગ્યા ગુણ્યા 50 બરાબર 50, તો 1। 5 ગુણ્યા કેટલા કરશું? તો 6 અને 3 ગુણ્યા 10 એટલે થઈ ગયા 30 બી। જોડકા જોડો, 5 ગુણ્યા 3 અથવા તો 3 ગુણ્યા 5, ત્રીજો જવાબ। 6 ગુણ્યા 8, 12 6 12 ચોખ્ખું 48। 10 ગુણ્યા 4 એટલે કે 40, તો 8 પંચાને 40। 5 ચોખ્ખું 20, તો 10 દુ 20। 9 6 કે 6 9, 10 તેરી 30, 6 પંચા 30। મૌખિક ગણતરી કરો। 40 પંચા 200, 20 ગુણ્યા 3 એટલે કે 6 ગુણ્યા 10। એક બોલપેનની કિંમત 20 રૂપિયા હોય તો 7 બોલપેનની કિંમત 140। 5 નોટ અને 50 રૂપિયાની 2 નોટ મળીને કુલ કેટલા? 100 રૂપિયાની 5 અને 50 રૂપિયાની 2 એટલે 600। પૂજા એક દિવસમાં 1500 કમાય છે તો 2 દિવસમાં 3000 અને 5 દિવસમાં 7500 કમાશે। નલિન પાસે 200 રૂપિયાની એક નોટ છે, સોહિલ પાસે 50 રૂપિયાની 10 નોટ છે, તો કોની પાસે વધારે થયા? સોહિલ પાસે। કેટલા? 300 વધારે। 20 રૂપિયાની 7 નોટ એટલે કેટલા રૂપિયા થશે? 140। મકબૂલ એક દિવસમાં 5 પેજ લેસન હોમવર્ક કરે છે તો 6 દિવસમાં કેટલા? 30 પેજ। સૂચના મુજબ તમે રિહાનભાઈની દુકાને કેટલીક વસ્તુઓ લેવા માટે જાઓ છો, ત્યાં દુકાનની નીચે ભાવપત્રક લગાડેલું છે તો એના આધારે પ્રશ્નો પૂછ્યા છે। જો તમારે 2 કિલોગ્રામ ચોખા ખરીદો તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 170 રૂપિયા। 5 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થશે? 250 રૂપિયા। તમારે 3 કિલોગ્રામ ખાંડ અને 2 કિલોગ્રામ મગ ખરીદવા છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો વિદ્યાર્થી મિત્રો 245 રૂપિયા। 1 કિલોગ્રામ તુવેર દાળ ખરીદી અને તમારા મિત્ર સૌરભે 3 કિલોગ્રામ ચણાની ખરીદી કરી તો કોને વધારે? રિહાનભાઈને કોણ વધારે ચૂકવશે? તો તુવેર દાળ વાળો જે છે તમારો મિત્ર સૌરભ, સોરી 3 કિલોગ્રામ તમારે રિહાનભાઈને વધારે ચૂકવવા પડશે તુવેર દાળ વાળાએ, કારણ કે તુવેર દાળ જો 105 રૂપિયાની છે, ચણા તો 90 રૂપિયાનો। તમારે 2 કિલોગ્રામ મગ 1 કિલોગ્રામ તુવેર દાળમાંથી કોની કિંમત વધારે થશે? કેટલી? તો 2 કિલોગ્રામ મગની કિંમત 35 રૂપિયા વધારે થશે। ચાલો ઉદાહરણ મુજબ ગુણાકાર કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે 134 100 + 30 + 4, બરાબર। તો અહીંયા સરસ મજાની ગણતરી આપવામાં આવેલી છે। જો તો અહીંયા થશે 804, 300 + 20 + 4 324, તો અહીંયા પણ સરસ મજાની ગણતરી આપવામાં આવેલી છે। 2916। 398 × 7 300 + 90 + 8 2786। ગુણાકાર કરો। અહીંયા 985, અહીંયા 3060, અહીંયા 2596, અહીંયા 2 6 અને 2, અહીંયા 1 2 ને 9 8। ઉદાહરણ મુજબ ગણતરી કરો। તો અહીંયા 1500 લખવાના, 200 લખવાના, 30, અહીંયા 4,
1500, 200, 330 અને 4 1734. અહીંયા બી તમારે 74, 70 વત્તા 4 15, 10 વત્તા 5, તો એ પ્રમાણે ગણતરી કરો ને તો 1110 આવશે. 69 ગુણ્યા 50, બરાબર, તો એમનો સરવાળો કરશો મિત્રો તો 3450 આવશે. ગુણાકાર કરો 79 ગુણ્યા 15, 1185. 94 ગુણ્યા 38, 3572. 77 ગુણ્યા 33, 2541. આમાં 2860, 65 ગુણ્યા 44 અને 70 ગુણ્યા 69, 4830. ચલો, નીચે દર્શાવેલી નોટ સિક્કા પરથી કુલ રકમ લખો. 200 રૂપિયાની 3 નોટ એટલે 600, 50 રૂપિયાની 3 નોટ 150, 100 રૂપિયાની 2 નોટ એટલે 200 અને કુલ રકમ 950. 500 રૂપિયાની 4 નોટ એટલે 2000, સિક્કા એટલે 100 રૂપિયા, 20 રૂપિયાના સિક્કા હશે. 3 નોટ 100 રૂપિયાની એટલે 300 અને 4 સિક્કા 5 રૂપિયાના એટલે 20, 2420. તમારે આપેલી રકમ બનાવવા માટે બાજુમાં દર્શાવેલ નોટ સિક્કા જોઈને લખો. 250 તો 100 રૂપિયાની 2 નોટ, 50 રૂપિયાની 1, 750 500 રૂપિયાની 1, 200 રૂપિયાની 1 અને 10 રૂપિયાના 5 સિક્કા. 578 200 રૂપિયાની 2 નોટ, 50 રૂપિયાની 3 નોટ અને 20 રૂપિયાની 1 નોટ અને 2 રૂપિયાના 4 સિક્કા. ચલો, ભાવેશભાઈ સહકારી મંડળીમાંથી ₹2500 ધિરાણ લે છે. તેઓ દર મહિને ₹260 લેખે 10 મહિના સુધી ભરે છે, તો ભાવેશભાઈ મંડળીમાં કેટલા ભરશે? 2600 રૂપિયા ભરશે. બાબુલાલ એક દિવસમાં ₹250 કમાય છે, તો 30 દિવસમાં કેટલું કમાય? 3 અઠવાડિયામાં કેટલું કમાય? 5250. બરોબર. કિરણ એક ભંગાર વાળું છે, તો કિરણની મોટી ભંગારની દુકાનેથી મળતી રકમ કેટલી છે? તો 211 રૂપિયા વધારે મળ્યા. ચાલો જાતે કરીએ. બરોબર. એક પેકેટનો ભાવ, વેફર, બિસ્કિટ, સાબુ, લોલીપોપ, 5 પેકેટનો ભાવ કેટલો છે એ બધું લખવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, પરીક્ષાના પેપર મેળવી લો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.